ગીરગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામના પુલનું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે। આ સમસ્યા અંગે અબતકમાં વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત તંત્ર સફાળે જાગી તાત્કાલિક કામગીરી શરૂ કરી છે। આ અંગે નાના સમઢિયાળા ગામના સરપંચ દ્વારા અનેકવાર અબતક મીડિયાને રજૂઆત કરી હતી। નાના સમઢિયાળા ગામના નાગરિકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામ શરૂ કરવામાં આવ્યું છે। આજે વાત કરવી છે નાના સમઢિયાળાની, જ્યાં હલકી ગુણવત્તાનું કામ થોડા સમય પહેલા પૂર્ણ થયું। આ પુલનું કામ હલકી ગુણવત્તાનું કામ થવાને લીધે ત્યાંના સરપંચ દ્વારા અબતકની ટીમને જાણ કરતા અબતકની ટીમ દ્વારા ત્યાંની વિઝિટ કરતા અને ત્યાંના કામની વિઝિટ કરતા ખ્યાલ આવ્યો કે આ પુલનું કામ તો એકદમ હલકી ગુણવત્તાનું હતું। થોડા સમયની અંદર પુલના સળિયા જ્યાં બહાર નીકળી ગયા હતા, ત્યાં એક્સિડન્ટની પણ એવી ભીતિ હતી। ત્યારબાદ અબતકની ટીમ દ્વારા અબતક ન્યૂઝ ચેનલ તેમજ અબતક ન્યૂઝ પેપરની અંદર તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો। તેના થોડા સમયગાળાની અંદર હાલ જે અત્યારે પુલનું કામ મરામત થઈ રહ્યું છે અને અત્યારે પૂર્ણતાને આરે પણ છે, પણ એક વાત પણ ન ભૂલવી જોઈએ કે નાના સમઢિયાળા ગામના સરપંચ દ્વારા જ્યારે અબતકની ટીમને જાણ કરવામાં આવી અને જે આ તંત્રનો વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે સરપંચને પણ અભિનંદન પાઠવવા જોઈએ, કારણ કે અત્યારે જે વિરોધ કરવો એ કોઈ સહેલી વાત નથી, પણ એ સરપંચને પણ આપણે અભિનંદન આપવા જોઈએ। અબતક ન્યૂઝ, મનુ કવાડ, ગીરગઢડા।